જ્યારે આપણે કહીએ છીએ ને કે સિંહ એ ગુજરાતનું ગૌરવ છે, ત્યારે આપણી છાતી ગર્વથી ફૂલી જાય છે. પણ ક્યારે આપણે વિચાર્યું છે કે જ્યારે આખા જંગલનો રાજા અસહાય બને છે, જ્યારે કોઈ મહામારી તેને ઘેરી લે છે, કે ચોમાસાના પૂરમાં કોઈ સિંહબાળ પોતાની માતાથી વિખટું પડીને મોત સામે ઝઝૂમતું હોય છે, ત્યારે તેની તકલીફ કોણ સમજે છે? સાવજ તો મૂંગું જાનવર છે, એ પોતાની વેદના કોને કહેવા જાય? એવા સમયે ગીરમાં એક અદ્ભુત સંબંધ જોવા મળે છે. લીલા કપડા પહેરેલા વન વિભાગના ટ્રેકર્સ, આ ફોરેસ્ટ ગાર્ડ્સ એ માત્ર નોકરી નથી કરતા સાહેબ, એ તો આ સાવજોના સગા માવતર બનીને ઉભા રહે છે. તો બી ઇન્ડિયાના ખાસ અહેવાલમાં આજે અમારે વાત કરવી છે એ સંવેદનાની, એ માનવતાની જે જંગલના કણ કણમાં વણાયેલી છે. ગીરના એ નીરવ શાંત જંગલમાં જઈએ અને જોઈએ કે કેવી રીતે આ રખેવાળો પોતાના સુખ ચેનનો ત્યાગ કરીને સાવજોની રક્ષા માટે રાત દિવસ એક કરી રહ્યા છે. જ્યાં સુધી ગીરની ઝાડીઓમાં સાવજની ટણક જીવતી છે, ત્યાં સુધી સૌરાષ્ટ્રની શાન જીવતી છે. પણ જ્યારે આ શાન પર સંકટ આવે, ત્યારે કાંડાના બળે સંકટને ખાડનારા રખેવાળો પર તૈયાર જ હોય છે. એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એટલે આપણું ગીર. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગીરના રાજા પર કુદરતી અને માનવ સર્જિત સંકટોના વાદળો ઘેરાયા છે. ક્યારેક કેનાઈ ડિસ્ટેમ્પર જેવો જીવલેણ વાયરસ, તો ક્યારેક બેબીસિયોસિસ જેવો પ્રોટોઝોઆનો ચેપ, તો ક્યારેક ચોમાસામાં આવતી અચાનક પૂરની આફત. આ બધું જ સાવજોના અસ્તિત્વ સામે મોટો સવાલ ઊભો કરે છે. જ્યારે આખું જંગલ આવી મહામારી કે આપત્તિના ખપ્પરમાં હોમાવા લાગે, ત્યારે સિંહોની વસ્તી પર મોટો ખતરો મંડરાય છે. એવા સમયે ગીરના વનરાજ લાચાર બની જાય છે. જ્યારે સાવજ મુશ્કેલીમાં હોય, ત્યારે કોઈ સુપર હીરો આકાશમાંથી નથી ઉતરતો, પણ લીલા કપડા પહેરેલા વન વિભાગના ટ્રેકર્સ, ફોરેસ્ટ ગાર્ડ્સ અને વનકર્મીઓ ભગવાન બનીને સામે આવે છે. જંગલ દૂરથી રળિયામણું લાગે, અને જ્યારે જો વાત કરવામાં આવે આ સંરક્ષણની, ત્યારે ગીરના જંગલના પાયાના પથ્થર એવા ટ્રેકર આપણી સાથે જોડાયા છે. મોહમ્મદભાઈ, જંગલ વિશે વાત કરીએ અને તમારી ફરજ વિશે વાત કરીએ, શું કહેશો? ફરજમાં તો એવું છે, અમે જ્યારે જંગલમાં એ રીતે અવલોકન કરતા હોય ને, ફરતા હોય ને, ત્યારે કોઈ અમારી નજરે કોઈ એવું પણ કોઈ દ્રશ્ય આવે, એ અમારા અધિકારીને અમે જાણ કરીએ. એટલે કહી શકીએ કે નાનામાં નાની જે વાત છે એમને અધિકારી સુધી પહોંચાડવાની જવાબદારી આપની હોય છે. તો આ જે જવાબદારી છે એને તમે કઈ રીતે સવારે વહેલા ઉઠતા હશો, એ કઈ રીતે નિભાવો છો? સવારે નિભાવી એ રીતે કે અમે જ્યારે અવલોકન વન્ય અવલોકન કરવા જ્યારે જઈએ ને, ત્યારે હર કોઈ વસ્તુ અમને નવીનમાં લાગે કે કોઈ એવી ઘટના ઘટી હોય તો અમારા આગળ અમારા સાહેબ હોય એને અમારે જાણ કરવી પડે. ધૂમ ધકતા તડકામાં કે ચોમાસાની ધોધમાર રાત્રે જ્યારે આપણે ઘરમાં પુરાઈ રહીએ છીએ, ત્યારે આ રખેવાળો હાથમાં માત્ર એક લાકડી લઈને સિંહોના લોકેશન ટ્રેક કરતા હોય છે. કૂવામાં ખાબકેલા સાવજને બહાર કાઢવાનો હોય કે પૂરના પાણીમાં ફસાયેલા સિંહબાળને બચાવવાનું હોય, આ રખેવાળો પોતાના જીવની પરવા કર્યા વગર ઢાલ બનીને ઊભા રહી જાય છે. જંગલની વિસ્તારોમાં આપણે જ્યારે જોયું કે ટ્રેકરો કઈ રીતે સિંહોને ટ્રેક કરે છે, ત્યારબાદ એમની માવજત માટે જ્યારે એમને દવાખાને લઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે દવાખાનાની અંદર ડૉક્ટરો એમની જોડે કઈ રીતે ટ્રીટ કરે છે. મારી સાથે આ ખાસ અહીંના ગીર સેન્ચુરીના જે વાઇલ્ડ લાઈફ સેન્ટર છે, જ્યાં એ ડૉક્ટર મારી સાથે જોડાયા. જી સાહેબ, આપના નામથી શરૂ કરીએ. આપનું નામ? મારું નામ ડૉક્ટર વિવેક ચૌહાણ. જી વિવેકભાઈ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગીર સેન્ચુરી અંદર જે વાઇલ્ડ લાઈફ અવેલેબલ છે, એમની સાર સંભાળ માટે એક ડૉક્ટર તરીકે આપની શું જવાબદારી હોય છે, અને જ્યારે પણ અહીંયા
જ્યારે વાઇલ્ડ લાઈફને લાવવામાં આવે છે ત્યારે આપ કઈ રીતે કામ કરી રહ્યા છો? જી પહેલાં તો જો ગ્રાઉન્ડ લેવલે ગ્રાઉન્ડ સ્ટાફ હોય, જેમ કે ટ્રેકર થઈ ગયા, એની ઉપર બીટ ગાર્ડ અને એની ઉપર ફોરેસ્ટર ને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, એ રીતનું આખું સ્ટ્રક્ચર હોય છે. તો ટ્રેકર રૂટીન પેટ્રોલિંગ દરમિયાન કોઈ પણ એને વન્ય પ્રાણીનું અવલોકન થાય, એમાં કોઈ એવા ચિહ્નો જોવા મળે કે એનિમલ બીમાર છે અને વધુ સારવારની જરૂર છે, તો પહેલાં ડાયરેક્ટલી એ ઓફિસર થ્રુ અમને કોલ આવે છે. અમે અહીંયા સ્પોટ વિઝિટમાં જઈ એનિમલને જોઈ જરૂર લાગે તો એને કેપ્ચર કરી અને અહીંયા લઈ આવવામાં આવે છે. અહીંયા એની સારવાર માટે બધી આપણી પાસે ફેસિલિટી અવેલેબલ છે. આપણે જેમ કે આપણું આ લાયન હોસ્પિટલ એક જોઈએ તો એમાં ડિફરન્ટ ટાઈપના કમ્પાર્ટમેન્ટ છે. પેલો સ્ટોર રૂમ થઈ ગયો, તો આપણે જેટલી રેસ્ક્યુમાં મટીરિયલ યુઝ થાય છે અને પ્લસમાં જે આપણી વેટનરી મેડિસિન, સર્જિકલ કિટ્સ, પોસ્ટમોર્ટમ કિટ્સ, એ બધું સ્ટોર રૂમમાં વેલ એસ્ટાબ્લિશ ફોર્મમાં રાખેલું હોય. ત્યારબાદ આપણી પાસે લેપર્ડ બ્લોક્સ છે, લાયન ઓબ્ઝર્વેશન કેજ છે, ટ્રીટમેન્ટ સેન્ટર છે. ત્યારબાદ આપણી પાસે એક માઇક્રોબાયોલોજીકલ લેબ છે, એક ડાયગ્નોસ્ટિક યુનિટ છે, જેમાં આપણે બ્લડ પેરામીટર જેમ કે CBC, સિરમ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર છે, એક્સરે, USG જેવી અદ્યતન આધુનિક સુવિધા પણ છે આપણી પાસે. તદુપરાંત માઇક્રોસ્કોપી અને મોલિક્યુલર ડાયગ્નોસ્ટિકના પણ પાર્ટ છે, જેથી આપણે મોલિક્યુલર ડાયગ્નોસ્ટિક પણ કરી શકીએ છીએ આમાં. જી, ખાસ કરીને સામાન્ય જનતા આપ જે મેડિકલ લેંગ્વેજમાં બોલ્યા એ જાણતી નથી, ત્યારે આપણે સામાન્ય જનતાને આપણે ત્યાં સુધી લઈ જવી છે કે અહીંયા કઈ રીતની બીમારી અને એનું અદ્યતન રીતે કેવી સારવારો થાય છે. જી બરાબર. તો જેવું વન્ય પ્રાણી અહીંયા આવે તો એના આપણે લોહીના નમૂના લઈ અને લોહીમાં જે શું કહેવાય આપણે પેથોલોજી જોવા મળતી હોય એ ડાયગ્નોસ કરવા માટેની આધુનિક લેબ છે. પ્લસમાં જે લીવર અને કિડનીના પ્રોબ્લેમ થતા હોય તો એના ડાયગ્નોસિસ કરવા માટે આપણે સિરમ સેમ્પલમાંથી એ પણ ડાયગ્નોસ કરી શકીએ. હવે કોઈ પણ સૂક્ષ્મ જીવાણુ જેમ કે બેક્ટેરિયા છે કે એનાથી કોઈ થતા રોગ હોય, એના પર કઈ એન્ટીબાયોટિક લાગુ પડે, એટલા માટે આપણી પાસે એક વેલ એસ્ટાબ્લિશ માઇક્રોબાયોલોજીકલ લેબ છે, જેથી બેક્ટેરિયા ક્યાં છે, એના પર કઈ એન્ટીબાયોટિક કામ કરે છે, એ પણ આપણે અહીંયા થઈ શકે છે. તદુપરાંત આપણે જે વાત કરીએ કે કોઈ એક્સરે છે, સોનોગ્રાફી મશીન છે જે માણસમાં થતું હોય, એ બધું આપણે એનિમલમાં અહીંયા યુઝ કરીએ છીએ. કરીને આપણે ઘણા સમયથી એવું જોઈ રહ્યા છીએ કે આ ડી-ટિકેટિંગ કરવામાં આવ્યું સિંહોને. વિવેકભાઈ, ખાસ કરીને આ પ્રોસેસ શું છે અને આ ક્યારે કરવામાં આવે છે? જનરલી ડી-ટિકિંગ પ્રોસેસ એ છે કે જે બાહ્ય પરોપજીવી હોય, વન્ય પ્રાણીમાં જોવા મળતા બાહ્ય પરોપજીવી, જેને આપણે બગાઈ અથવા ઈતરડી કહીએ, એને રિમૂવ કરવા માટેની પ્રોસેસ છે. એમાં આપણે મેડિસિન દ્વારા એવી મેડિસિન આપવામાં આવે છે જેના દ્વારા એ બાહ્ય પરોપજીવી દૂર થાય. તેની સાથે આપણે એનિમલનું ડિવોર્મિંગ પણ કરતા હોઈએ છીએ, જે અંતર પરોપજીવી છે, જેમાં ગોળ કૃમિ છે, પટ્ટી કૃમિ છે, એ કૃમિને દૂર કરવા માટે કૃમિનાશક દવાઓ પણ પાતા હોય છે. જે આ પ્રોસેસ છે આખી, એને ડિવોર્મિંગ ડી-ટિકિંગ કહેવામાં આવે છે. જનરલી આ પ્રોસેસ અમે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી ફોલો કરતા હોઈએ છીએ. આ હતા વિવેકભાઈ, આપણી સાથે વાત કરી. વાયરસના પ્રકોપ વખતે જંગલ મધ્યે જ હોસ્પિટલ ઊભી કરી દેવી, બીમાર સિંહોને ટ્રેક કરીને તેમને આઇસોલેટ કરવા અને સમયસર રસી આપવી, આ કોઈ નાની સૂની વાત નથી. જંગલના રખેવાળ એવા ટ્રેકરો સાથે આપણે વાત કરી. હવે વાત કરીએ આ ટ્રેકરો જે લોકોને જાણ કરે છે એવા ગાર્ડ આપણી સાથે વિજયભાઈ અહીંયા જોડાયા છે. વિજયભાઈ, ખાસ કરીને કઈ રીતે આપની પ્રવૃત્તિ હોય છે વાઇલ્ડ લાઈફને બચાવવામાં અને એમનું સંરક્ષણમાં? આપ લોકો કઈ રીતનો ભાગ ભજવો છો, શું કહેશો? સર, પહેલાં તો હું આપને જણાવું કે જે બીટગાર્ડ હોય છે વનરક્ષક, એને એક ચોક્કસ બીટ વિસ્તાર આપેલો હોય છે. તો આ બીટ વિસ્તારનો જે હદ હોય છે એમાં સતત એમને ફેરણું કરવાનું હોય છે. આ ફેરણા દરમિયાન એમને વન્ય પ્રાણી અવલોકન કરવાનું હોય છે, એનું નિરીક્ષણ કરવાનું હોય છે. પછી જો વન્ય પ્રાણીને કોઈ પણ નુકસાન હોય, ક્યારે ઇનફાઇટમાં એને લાગતું હોય, તો એ વન્ય પ્રાણીને ઉપલી કક્ષાએ અધિકારીને જાણ કરવાની હોય છે. ત્યારબાદ એનું રેસ્ક્યુ કરી એને સારવાર કરવાની હોય છે. પછી આ જંગલ વિસ્તારમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય, જેવી કે શિકાર, વન ઔષધિની ચોરી કે વૃક્ષ કટિંગ. તો આ બધા ઉપર એને ધ્યાન રાખી જો આવી પ્રવૃત્તિ થતી હોય તો એને અટકાવવાની હોય છે. આવી બધી એની બેઝિક જાણ હોય છે. વન રક્ષક જે છે એ ફોરેસ્ટ વિભાગમાં પાયાનો કર્મચારી છે.
ગીરના વનકર્મીઓ માટે સિંહ એ માત્ર એક જંગલી જાનવર નથી, પણ તેમના પરિવારનો સભ્ય છે. સાવજ બીમાર પડે તો રખેવાળની આંખમાં આંસુ આવી જાય છે અને સાવજ સાજો થઈને ફરી જંગલમાં દોટ મૂકે ત્યારે રખેવાળનો ચહેરો ખીલી ઉઠે છે. સિંહ અને માણસ વચ્ચેનો અદ્ભુત સમન્વય આખી દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળતો. તમારા જીવનની અંદર એવી ઘટના કે જે આપ જણાવી શકો કે જે આપની માટે યાદગાર? સર, વન્ય પ્રાણીની એક ઘટના મારે બનેલી હતી કે અમારે તો જંગલમાં અમે જાવી જ્યારે ફેરણું કરવા, ત્યારે અમારી પાસે એક લાકડી હોય છે, બીજું કોઈ હથિયાર હોતું નથી. તો આવા સમયે અમારે જંગલમાં જઈ અને વન્ય પ્રાણીનું અવલોકન કરવાનું હોય છે. તો એકવાર હું જંગલમાં જ્યારે જતો ત્યારે પૂનમનું અમારે સિંહ અવલોકન હોય છે. દર પૂનમે અમે સિંહ અવલોકન કરતા હોય છે. તો મને એક સિંહ દેખાણો, તો એનું ઓબ્ઝર્વેશન કરતાં કરતાં હું એની પાછળ જતો હતો. તો જેવો સિંહ આમ આગળ વધ્યો તો આગળ એક સિંહણ અને 3 બચ્ચા હતા. તો સિંહ જેવો સિંહણની નજીક ગયો તો બચ્ચા જ્યારે સિંહણની સાથે હોય ત્યારે સિંહણ નોર્મલી એગ્રેસિવ હોય છે. તો સિંહને સામે એગ્રેશન બતાવી અને એને એક થપ્પડ મારી. તો સિંહ એ સમયે પાછો વળી અને મારી સામે દોડ્યો. પણ અમને એવું બેઝિક શીખવાડેલું હોય છે કે વન્ય પ્રાણી જ્યારે તમારી સામે આવે તો એ ડરાવતું હોય છે, ત્યારે તમારે એને પીઠ દેખાડીને ભાગવાનું નથી, તમારે બહાદુરીથી એનો સામનો કરવાનો હોય છે. તો જેવો સિંહ મારી તરફ દોડ્યો તો મેં જે મારા હાથમાં લાકડી હતી નીચે જમીન ઉપર ભટકાડી અને રાડ પાડી. તો સિંહ જેવું 10 મીટરનું અંતર રહ્યું તો સિંહ ત્યાંથી પાછો વળી ગયો. તો આ ઘટના એક મારા જીવનમાં બનેલી જે મને હંમેશા યાદ રહેશે. સિંહની એક ત્રાડ વન વગડાને ધ્રુજાવી દે છે, પણ એ જ સિંહ જ્યારે કોઈ રખેવાળની લાકડીના ટકોરા સાંભળે છે ને ત્યારે શાંત થઈને વટે માર આપી દે છે. આ ડર નથી, આ પરસ્પરનો ભરોસો છે. પ્રકૃતિ સાથે જોડાયેલું આ ગીરના સંરક્ષણ માટે અનેકો પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ ક્યારે એવું વિચાર્યું કે આ સંરક્ષણ માટે પાયાના પથ્થરો કોણ છે? આવા પાયાના પથ્થરો સમાન ફોરેસ્ટર એવા સોનલબેન મારી જોડે જોડાયા છે. સોનલબેન, ખાસ કરીને જંગલ અને જંગલની અંદર મુક્ત રીતે વિહારતા એવા વન્યજીવો, આમના સંરક્ષણ અને એમના સાર સંભાળ માટે એક મહિલા તરીકે તમે કઈ રીતે આ તમારી જે ફરજ છે એ નિભાવી રહ્યા છો? હું 2011થી આમ તો ગીરમાં ફરજ બજાવું છું. વચ્ચે સામાજિક વનીકરણમાં પણ કામ કરેલું છે, પણ સિંહ સાથે કામ કરવું મને વધારે ગમે છે. હું અત્યારે હાલ મારી ટ્રેકર્સ ટીમ સાથે કામ કરું છું અને રોજે સવારે વહેલા ઉઠીને સૂર્યોદય પહેલાં અમે અમારા સિંહને એક વખત જોઈ લઈએ, એ કોઈ બીમાર નથી, એમને કોઈ તકલીફ નથી, ત્યારે અમને એક આત્મસંતોષ થાય છે કે અમે એક જંગલના રાજા છે ને સાચા સિપાહીઓ છીએ કે જે સંરક્ષણના કામમાં અમે ક્યાંય અમારી ચૂક કરતા નથી. તો એનો એક આત્મસંતોષ છે એ અમારા જીવનમાં ખૂબ જ. ગીરના સાવજો પર સંકટ ગમે તેટલું મોટું હોય, જ્યાં સુધી ગીરના સાચા રખેવાળો એટલે કે ફોરેસ્ટ સ્ટાફ જંગલમાં તૈનાત છે ત્યાં સુધી સાવજનો વાળ પણ વાંકો ન થઈ શકે. જી, જરૂરથી. જ્યારે એક સામાન્ય લોકો છે એ આ વન્યજીવોથી બીતા હોય છે, પરંતુ એક આપનો એવો કેવો અનુભવ કે આ વન્યજીવોનું સંરક્ષણ કરવું એ એક મહિલા તરીકે આપને જ્યારે જવાબદારી સોંપાતી હોય ત્યારે શું કહેશો? મહિલા તરીકે કોઈ કામ કરવું એ અશક્ય નથી. આમ તો આપણા વેદો પુરાણોમાં મહિલાઓને એક શક્તિનો સ્ત્રોત જ બતાવેલો છે. તો એ જે શક્તિ છે એને કઈ રીતે વાપરવી એ આપણા ઉપર હોય છે. અને અમને આજે સિંહનું સંવર્ધનમાં કામ કરવું છે એ માત્ર અમારી ડ્યુટી નથી, પણ અમારા જીવનનો એક ભાગ છે. અમે એને માણી રહ્યા છીએ કે ભાઈ એક ગીરનો જે રાજા છે જેની તુલના બીજે ક્યાંય નથી.
આફ્રિકન સિંહો છે પણ એશિયાટિક સિંહો તો નથી, તો એમની સાથે કામ કરવું એ જીવનની એક અમૂલ્ય તક છે અને હું ખૂબ જ ભાગ્યશાળી છું કે એ તક મને મળી છે. એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે ટુરિઝમના નામે સિંહોને ખલેલ ન પહોંચાડીએ અને ગીરની ગરિમા જાળવી રાખીએ. આ ફરજને નિભાવવા માટે કયા પ્રયત્નો ખાસ કરીને કરવામાં આવતા હોય છે? અમે આમ તો વન્ય પ્રાણીઓનું બિહેવિયરને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. એમને જોઈને કોઈ ઈજા છે કે નહીં એનું અમે ધ્યાન રાખીએ છીએ અને સાથે સાથે એ કોઈ રેવન્યુ વિસ્તારમાં હોય તો કોઈ માનવ ઇન્ફ્લિક્ટ ન બને એના માટે પણ અમે કામ કરતા હોઈએ છીએ અને એ જ્યાં જેવી જરૂરિયાત છે એ પ્રમાણે દરેક ફોરેસ્ટર કામ કરે છે. આજે ગીરમાં સિંહો મુક્ત મને વિહરી રહ્યા છે. આ સફળતાનો યશ જેટલો સરકારની યોજનાઓને જાય છે એટલો જ હકદાર આ રખેવાળોનો પરસેવો પણ છે. અલભ્ય આયુર્વેદિક વનસ્પતિઓની દાણચોરી રોકવાથી લઈને જંગલની આગ ઓલવવા સુધી ગીરને બચાવવા આ વીરો રોજ લડે છે. સલામ છે ગીરના એ તમામ રખેવાળોને જેઓ સિંહના શ્વાસને ચાલુ રાખવા માટે પોતાના શ્વાસ દાવ પર લગાવી દે છે. બુલેટિન ઇન્ડિયાએ બતાવ્યું કે ખરેખર ગીરના જંગલોના રખેવાળો કઈ રીતે રક્ષા કરી રહ્યા છે. પછી એ ગમે એવો ધોમધકતો તડકો હોય, શિયાળાનો ગમે એવી ઠંડી ઋતુ હોય કે પછી ચોમાસાની અંદર મેઘની વર્ષા હોય, આ વન્યજીવો માટે જંગલ કેટલું, કઈ રીતે અને કેટલું સુરક્ષિત રાખવું એની તકેદારી રાખતા એવા રખેવાળોને આજે બુલેટિન ઇન્ડિયાએ ખાસ વાત કરી. જગદીશ યાદવ સાથે કૃતાર્થ વૈષ્ણવ, બુલેટિન ઇન્ડિયા, ગુજરાત.